સુરતમાં 7 જુલાઈના ભારે વરસાદ અને ખાડીપૂરના કારણે અનેક પરિવારોનું અનાજ, કપડાં અને ઘરવખરી નષ્ટ થઈ ગઈ હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સમ્રાટ પાટીલે ડિંડોલીની 4 સોસાયટીઓથી રાહત કીટ વિતરણ શરૂ કર્યું છે. પ્રથમ તબક્કામાં નવાગામ, ડિંડોલી અને લિંબાયતના પૂરગ્રસ્ત પરિવારોને કીટ આપવામાં આવશે. દરેક કીટમાં 5 કિલો ચોખા, 500 ગ્રામ દાળ સહિતની જરૂરી જીવન જરૂરિયાતની સામગ્રી આપવામાં આવશે. મારું નામ સમ્રાટ પાટીલ. આજનો શું કાર્યક્રમ હતો? આજનો જે કાર્યક્રમ છે, આપણે જોયું કે 8-10 દિવસ પહેલાં જે વરસાદ અને જે બાઢ હતી, જે આપણા વિસ્તારમાં પરિવારમાં જે નુકસાન થયું, તો અમે સ્ટડી કરી કે બહુ લોકોનું અનાજ ખરાબ થયું અને અલગ અલગ રીતે બહુ નુકસાન થયું. તો મારું એક વિચાર આવ્યું કે આ લોકોને હું શું સેવા કરી શકું. તો મારી એક ઈચ્છા થઈ કે આ લોકોને હું એક કીટ આપી શકું. તો હું એક કીટ બનાવી અને 15,000 જેટલી કીટ આપણે આપીએ છીએ. કયા વિસ્તારમાં આપવાની છે? કીટમાં શું શું છે? કીટમાં એવું છે કે એક ચાવલ અને દાળ એવી આપણે 15,000 કીટ બનાવી છે અને વિસ્તાર વાઇઝ અમે સર્વે કર્યું છે. જે વિસ્તારમાં પાણી આવ્યું છે એ વિસ્તારમાં આપણે આપવાના છે. સંસ્થાનું નામ કઈ સંસ્થા દ્વારા? સંસ્થા સાઈ લીલા ગ્રુપ દ્વારા આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. આવો વિચાર કેમ આવ્યો? આવો વિચાર જ્યારે અમારી ટીમ જ્યારે ગયેલી, તો જે લોકોને અમે જોયું કે એ લોકોનું ઘરે પૂરું પાણી ભરાઈ ગયેલું, એમનું અનાજ ખરાબ થઈ ગયેલું અને એમને જમવા માટે બી નહીં હતું, એવી પરિસ્થિતિ હતી. તો અમે 10, 12, 15 સોસાયટી ફર્યા. તો મને એવું વિચાર આવ્યું કે યાર આપણે કંઈ ના કંઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી કંઈ ના કંઈ સારું કામ કરી શકે છે. એવું વિચાર ત્યાંથી મને આવ્યો. કયા વિસ્તારમાં અપાશે? આ વિસ્તારમાં જે વિસ્તાર છે, જેમ અમે લિસ્ટ કાઢી છે, નવા ગામનું વિસ્તાર છે, ડિંડોલીનો છે અને લિંબાયત વિસ્તાર બી ઘણા છે, જે પાણીમાં હતા એ વિસ્તારમાં અમે આપવાના છે. સમ્રાટ પાટીલે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન લોકોની હાલત જોઈ સમાજ પ્રત્યેની ફરજ નિભાવવાના ભાવથી આ સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ માત્ર નાનકડો પ્રયાસ છે, પરંતુ જરૂરિયાતમંદ પરિવારો સુધી સમયસર મદદ પહોંચે તે જ મુખ્ય ઉદ્દેશ્ય છે. સમ્રાટ ભાઉ અગાઉ પણ વિદ્યાર્થીઓને સહાય, નોટબુક વિતરણ અને વિવિધ સામાજિક સેવાકીય કાર્યો માટે જાણીતા રહ્યા છે.